148ની રથયાત્રા અને ઝી 24 કલાકની ટીમ હાલ સરસપુરમાં છે. તો સરસપુરમાં આરતી પૂર્ણ થઈ છે અને હાલ ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભાણેજડા વિરાજમાન થઈ રહ્યા છે, ભાણેજડા આવી રહ્યા છે અને ભક્તો દર્શન કરી રહ્યા છે. સાથે સાથે હાલ તો સરસપુરનું કણ કણ ભગવાન જગન્નાથજીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. ત્યારે ભગવાન રથ પર વિરાજમાન, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે સરસપુરમાં વિરાજમાન થશે. મામેરા કરવામાં આવશે અને ખૂબ જ લાડકોડ અને વહાલ કરવામાં આવશે. રથયાત્રાના દિવસે સારો ઉત્સાહ છે, કોઈ તકલીફ નથી આવતી, કોઈ મુસીબત નથી આવતી, બહુ આનંદનો છે. બસ અત્યારે તો ખાલી ભગવાનને જેમ મળવા આવ્યા છે કે તમે બસ હવે રક્ષા કરો, અમારું ધ્યાન રાખો, એટલું જ કહેવા આવ્યા છીએ. તો દરેક લોકો જે કહી રહ્યા છે કે રક્ષા કરો અને ધ્યાન રાખો. તો હાલ મંદિરમાં આરતી પૂર્ણ થઈ છે અને દરેક લોકો દર્શન કરી રહ્યા છે અને મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો હાલ સરસપુરનું કણ કણ ભગવાનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે બંસી દવે, ઝી મીડિયા, અમદાવાદ, સરસપુર.